જનોઈ બદલવાની વિધિ, જેને ઉપાકર્મ કહેવામાં આવે છે, એના વિશે વાત કરીશું. મારા અમુક શિષ્યો જેને થોડા સમય પહેલાં જનોઈ આપેલી છે, તેમના માટે તથા બીજા જિજ્ઞાસુઓ પણ જેમને જનોઈ કેવી રીતે બદલાય તેની ખબર નથી હોતી, તેના માટે થઈ અને આજે આપણે એક નાનો વિડીયો બનાવીશું જે જનોઈ બદલવાની વિધિ વિશે સમજાવવામાં આવે છે. તો શાસ્ત્રીય ભાષામાં જેને ઉપાકર્મ કહીએ છીએ, તે અને જનોઈ બદલવાની વિધિ બંને એક જ છે, પણ થોડો ફરક છે. ઉપાકર્મ એટલે જેની અંદર વિશેષ વિધિ વિધાન હોય છે, જેમ કે નદી અથવા સમુદ્ર કિનારે સ્નાન કરી, નદી તળાવના કિનારે ભગવાન વેદનું જે વિદ્યા અધ્યયન કરવાનું શરૂઆત કરવામાં આવે છે, તેને ઉપાકર્મ કહેવામાં આવે છે. એ સમયે જનોઈ બદલાવતી વખતે પિતૃઓનું તર્પણ, ભગવાન હયગ્રીવનું પૂજન, વેદનું પૂજન અને આ બધું કર્યા પછી જેનો જે વેદ હોય તે પ્રમાણે તેનું અનુષ્ઠાન ચાલુ કરવામાં આવે છે, વેદનું પારાયણ કરવાનું ચાલુ કરવામાં આવે છે. તેને કહેવાય ઉપાકર્મ. જે ઉપાકર્મની વિધિ દરેક વેદ પ્રમાણે અલગ અલગ હોય છે. જેમ કે શ્રાવણી ઉપાકર્મ, અને શ્રાવણ મહિનામાં શ્રાવણ નક્ષત્રમાં થતું જે ઉપાકર્મ છે તેને શ્રાવણી ઉપાકર્મ, જેને આપણે ગુજરાતમાં રક્ષાબંધન વખતે કરતા હોઈએ છીએ. ત્યાર પછી એક જે છે હસ્ત નક્ષત્રની અંદર સામવેદના લોકો ઉપાકર્મ કરે છે, તેને સામવેદી ઉપાકર્મ કહેવાય. ઋગ્વેદી ઉપાકર્મ અને યજુર્વેદી ઉપાકર્મ, એમ 3 પ્રકારના ઉપાકર્મ આવે છે. અને અથર્વવેદ જેમનો હોય છે તે લોકો પણ પોતાની શાખા પ્રમાણે ઋગ્વેદ અથવા યજુર્વેદને આધારિત ઉપાકર્મ કરતા હોય છે, જેની વિધિ અત્યંત જટિલ અને લાંબી હોવાથી સર્વ સુગમ પડે તે રીતે યજુર્વેદ પરક જે રીતે જનોઈ બદલાવી શકી તે વિશે આપણે વાત કરીશું. તે પૂર્વમાં જેને ખબર છે તેના માટે છે ક્યારે ક્યારે બદલવી એના માટેની વાત કરીએ તો વર્તમાન 2026ની અંદર ઋગ્વેદ જે ઉપાકર્મ છે તે 27 ઓગસ્ટ 2026ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી તેની અગાઉ એટલે કે 26 ઓગસ્ટ 2026ના દિવસે ઋગ્વેદીય લોકો શ્રવણ નક્ષત્રની અંદર પોતાનું ઉપાકર્મ કરશે. ત્યારબાદ યજુર્વેદીય જે ઉપાકર્મ છે તે 27 નહીં થાય, અને તે લોકો 29 તારીખે ગુરુ પૂર્ણિમાના દિવસે આપસ્તંભ ધર્મસૂત્ર પ્રમાણે 26 ઓક્ટોબર 2026 ભાદરવા મહિનાની પૂનમ જે છે તે દિવસે તે લોકો ઉપાકર્મ કરશે. અને જે લોકો સામવેદીય છે તે લોકો 12 કે 13 તારીખે હસ્ત નક્ષત્રની અંદર પોતાના ભાદરવા પૂનમને દિવસે સામવેદી ઉપાકર્મ કરશે. તો આ જે ઉપાકર્મ આપણે કરી છે તેની વિધિ મેં કીધું તેમ જટિલ હોવાથી અત્યારે નથી મૂકતો. તેમાં ગાયત્રી મંત્રનું અમુક સંખ્યામાં જાપ કરવામાં આવે છે. પછી હયગ્રીવ ભગવાનનું પૂજન કરી, વેદનું પૂજન કરી અને પોતાના વેદ શાખાની અંતર્ગત આવતા વેદને જે છે એનું અનુષ્ઠાન કરવામાં આવે છે, એનું પારાયણ કરવાનું ચાલુ કરવામાં આવે છે. આ થયું ઉપાકર્મ. હવે આપણે જનોઈ બદલવાની એક સંક્ષિપ્ત વિધિ વિશે વાત કરીશું. તો જનોઈ બદલવાની જે સંક્ષિપ્ત વિધિ છે તેના માટે હું આપને એક એપ્લિકેશનનું નામ આપું છું, વિપ્રપુત્ર પથ, જેને ડિસ્ક્રિપ્શન અથવા કોમેન્ટમાં હું તમને આપી દઈશ.
એ આપ ડાઉનલોડ કરી લો. તેની અંદર જે વિધિ આપેલી છે એનું પ્રિન્ટ આઉટ કઢાવી લેશો તો આપને સરળ અને સુગમ થશે. તો વિપ્રપુત્ર પથ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. તેના ડાઉનલોડ કર્યા પછી એમાં પુસ્તક ખોલવાનો ઓપ્શન આવશે. એ ખોલીને 36 નંબરનું જે પેજ છે એ 36 નંબરના પેજ ઉપર જઈશો એટલે ત્યાં નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ લખેલી છે. તે વિધિ આપણે કરીશું. તે વિધિ કરવા માટે તમારે શું જોઈશે? તો આવું એક પંચપાત્ર, એક ખાલી પાત્ર, થોડા અક્ષત એટલે કે ચોખા અને ચંદન, આટલી વસ્તુ રાખી આપણી પાસે અને આપણે જે યજ્ઞોપવિત ધારણની વિધિ છે તે કરીશું. તો શું કરવાનું? તો પહેલાં આપણે આગળની જે વિધિ છે તે પવિત્રીકરણ છે, આચમન છે, પ્રાણાયામ છે, તિલક છે, તે બધું કર્યા પછી આપણે આગળ વધવાનું છે. જેમ કે આમાં તમે વાંચશો એટલે લખેલું છે કે આચમ્ય પ્રાણાનામ્ય જલમ આદાય, યાની આચમન પ્રાણાયામ કર્યા પછી આપણે એક આવી રીતે પાણીની ચમચી ભરી રાખવાની છે અને આમાં જે સંકલ્પ આપેલો છે તે રીતે તમે બોલી શકો છો. વિસ્તૃત ફાવે તો વિસ્તૃત પણ બોલી શકો છો, પરંતુ જન સાધારણ માટે હોવાથી અહીંયા સંક્ષિપ્ત વિધિ આપું છું. જેમ કે મમ સ્રોત સ્માર્ત કર્મ અનુષ્ઠાન સિદ્ધ્યર્થે શ્રી પરમેશ્વર પ્રીત્યર્થે નૂતન યજ્ઞોપવિત ધારણમ અહમ કરીશે એમ કહી અને આમ પાત્રની અંદર પાણીની ચમચી મૂકી અથવા તો નીચે જમીનમાં પણ મૂકી શકાય છે. ત્યાર પછી આપણે એક જનોઈ લેવાની છે. જનોઈને 3 વળી કરી અને પછી પાત્રમાં રાખી દેવાની છે. ત્યાર પછી આપણે મંત્ર બોલવાનો છે, જેમાં નીચે આપેલો છે. વૈદિક મંત્ર છે તે આપણે બોલવાનું છે. ન ફાવે તો આપણે કોઈ પણ જે ભગવાનનું ઈષ્ટ હોય એમનું નામ લઈ શકીએ અથવા ગાયત્રી મંત્ર. ઇદં વિષ્ણુ વિચિક્રમે વેદાનદે પદમ સમૂઢમષ્ટપાઘુંજુરે સ્વાહા. આ રીતે મંત્ર બોલી ત્યાર પછી યજ્ઞોપવિત જે છે એનું આપણે પ્રક્ષાલન કરવાનું છે. ઓમ આપોહિષ્ઠામયો ભોમ સ્થાન ઉર્જે દદાતનો બહેરણાય દક્ષિતે ઓમ યો વસ્ય તમોરસમ તસ્ય ભાજેતેન અહમ ઉસ્ત્રીયો માતરહમ તસ્મારંગવામહ ઓમ યશિખાય જન્મથમ આપો જન્યથા જનઃ. આ રીતે પ્રોક્ષણ કર્યા પછી આપણે 10 વખત હાથમાં ચોખા લઈ 10 વખત ગાયત્રી મંત્ર માનસિક ઉચ્ચારણ કરી મનની અંદર 10 વખત ગાયત્રી મંત્ર બોલી ત્યાર પછી આપણે જે છે એ જનોઈના જે તંતુઓના જે દેવતાઓ છે એનું આવાહન સ્થાપન કરીશું. તો તે માટે શું કરવાનું? જેમાં નીચે મંત્ર આપેલ છે. દાખલા તરીકે પ્રથમ તંતો ઓમકારાય નમઃ ઓમકારમ આવ્યામિ સ્થાપયામિ. દ્વિતીય તંતુમ અગ્ને નમઃ અગ્નિમ આવ્યામિ સ્થાપયામિ. તૃતીય તંતો નાગેભ્યો નમઃ નાગે નમઃ આવ્યામિ સ્થાપયામિ. ચતુર્થંતો સોમાય નમઃ સોમમ આવ્યામિ સ્થાપયામિ. પંચમ તંતો પિતૃભ્યો નમઃ પિતॄન આવ્યામિ સ્થાપયામિ. ષષ્ઠમ તંતો પ્રજાપતિએ નમઃ પ્રજાપતિમ આવ્યામિ સ્થાપયામિ. સપ્તમ તંતો અનિલાય નમઃ અનિલમ આવ્યામિ સ્થાપયામિ. અષ્ટમ તંતો યમાય નમઃ યમમ આવ્યામિ સ્થાપયામિ. નવમ તંતો વિશ્વદેવેભ્યો નમઃ વિશ્વદેવાન આવ્યામિ સ્થાપયામિ. ગ્રંથિ મધ્યે બ્રહ્મણમ નમઃ બ્રહ્માણમ આવ્યામિ સ્થાપયામિ. ગ્રંથિ મધ્યે વિષ્ણવે નમઃ વિષ્ણુમ આવ્યામિ સ્થાપયામિ. ઓમ રુદ્રાય નમઃ ઓમ રુદ્રમ આવ્યામિ સ્થાપયામિ. પ્રણવ આદ્યા આવાહિત દેવતાઃ ભ્યો નમઃ યથા સ્થાનમ અહમ ન્યસ્યામિ. પ્રણવ આદ્યા આવાહિત દેવતાભ્યો નમઃ ઇતિ યથાશક્તિ પૂજનમ કુર્યાત. સર્વોપચારથે ગંધક પુષ્પાણિ સમર્પયામિ. પુષ્પ હાથમાં લઈ ચોખા હાથમાં લઈ આ મંત્ર બોલીને મૂકી દેવાનું. ત્યાર ફરીથી થોડા પુષ્પ અને ચોખા જે છે અક્ષત હાથમાં લઈ આપણે બોલીએ. ઓમ પ્રજાપત્યે સહજ પવિત્રમ કાર્વસુષ્ટોદ્ભવ બ્રહ્મસૂત્રમ બ્રહ્મત્વસિદ્ધયે જયશઃ પ્રકાશમ જપસ્વ સિદ્ધિગુરુ બ્રહ્મસૂત્રમ. આ રીતે બોલ્યા પછી પૂજન કર્યા પછી જે આપણી જનોઈ છે એને ભગવાન સૂર્યનારાયણને દેખાડવાની છે. હું અત્યારે સૂર્યનારાયણ દેખાડી શકું તે રીતે નથી,
મારા બે હાથ એટલે તમે જે છે એને ખોલી નાખશો અને આપણે જે મોર પગલા કરતા એવી રીતે આમ રાખી અને આમ ભગવાન સૂર્યનારાયણને દર્શન કરાવવાનું છે. હરિ ઓમ તત્સક્ષોરદેવહિतं બોધસ્તાક્રમ ઉચ્ચારે પશ્યેમ શારદઃ સતં જીવેમ શારદઃ સતં ઘોષણ્યામ શારદઃ સતં પ્રબ્રવામ શારદઃ સતપતિનામ શામ શારદઃ સતં ભોજસ્ય શારદઃ સતાત. આ રીતે આપણે જનોઈને ભગવાન સૂર્યનારાયણ દેખાડ્યા પછી જનોઈ એમને હાથમાં રાખવાની છે અને આ રીતે પાણીની ચમચી ભરી અને ત્યાર પછી જે આ મંત્ર છે તેનો વિનિયોગ કરવાનો છે. ઓમ યજ્ઞોપવિતિ મંત્રસ્ય પરમેષ્ઠિ ઋષિ લિંગોક્તા દેવતા ત્રિષ્ટપછંદઃ યજ્ઞોપવિત ધારણે વિનિયોગ. એમ કહી આમ ચમચી મૂકી ત્યાર પછી આપણે યજ્ઞોપવિતનો જે મંત્ર છે તે બોલવાનું છે. ઓમ યજ્ઞોપવિતં પારમં પવિત્રં પ્રજાપત્યે સહત્પુરુષાદ આયુષમગ્नं પ્રતિમુચં શુભ્રં યજ્ઞોપવિત પરમસ્તુ તેજઃ યજ્ઞોપવિતમસि યજ્ઞસ્ય ત્વાં યજ્ઞોપવિતેન નહ્યામિ. આ રીતે મંત્ર બોલ્યા પછી અનેન મંત્રેણ પૃથક પૃથક ધાર્યેત, યાની કે આપણી પાસે જો બે જનોઈ હોય જેના વિવાહ થઈ ગયા છે તે લોકો, તો એ જનોઈ જે છે એ પૃથક પૃથક એટલે એક એક કરીને ધારણ કરવાની છે. ધારણ કર્યા પછી જે છે આપણે આચમન કરવાનું છે. જેમ આગળ આચમન કરી, આચમન વિશે બધાને ખબર છે કે આ પાણીની ચમચી લઈ જમણા હાથમાં રાખી અને આ મુદ્રા દ્વારા આપણે જે છે પાણીનું આ રીતે પાન કરવાનું હોય છે. એક વખત બતાવી દઉં છું, કોશિશ કરું છું બતાવવાની. આ રીતે રાખી ત્યાર પછી આ રીતે આચમન કરવાનું હોય છે. આચમન કર્યા પછી હાથ ધોઈ નાખવાના. ત્યાર પછી જે છે આપણે જ્યારે પહેલી જનોઈ ધારણ કરી લીધી ત્યાં સુધી બીજી જનોઈ કાઢવાની નથી. તો પહેલી જનોઈ ધારણ કરી લીધી ત્યાર પછી જે બીજી જનોઈ છે તેને આપણે કાઢવાની છે. પહેરવાની જનોઈને કાઢવાની વિધિ હું અત્યારે બતાવી શકું તેમ નથી, કારણ કે મારા હાથ એ રીતના નથી. નહીં તો આપણે ત્યાં વસ્ત્ર જે છે ઉપરથી ગળાથી દ્વારા પહેરવું અને નીચેથી પગ દ્વારા પહેરવું નિષિદ્ધ છે. તેથી આપણે જનોઈને આમ ગળામાં પહેરી ન શકીએ અને નીચેથી પણ ના પહેરી શકીએ. જનોઈને એક અલગ વિધિ દ્વારા આમ આંઠિયું ચડાવીને કાઢવાની વિધિ હોય છે અને પહેરવાની વિધિ હોય છે. તે આપ યુટ્યુબમાં સર્ચ કરશો તો બીજા લોકો દ્વારા કદાચ મળી શકે છે, હું અત્યારે નહીં બતાવી શકું. ત્યાર પછી આપણે જે જૂની જનોઈ છે એ કાઢ્યા પછી આપણે જૂની જે જનોઈ છે તેને પ્રાર્થના કરવાની છે કે આટલા દિવસ સુધી મેં તમને ધારણ કરી, પણ જીર્ણ થવાથી હવે હું તમારો પરિત્યાગ કરું છું. એટલે કે જનોઈ જે છે એ ગમે ત્યારે વર્ષમાં એક જ વખત કે બે વખત સૂતક આદિ ગ્રહણ આદિમાં બદલવી એવું નહીં, પણ જ્યારે જ્યારે જીર્ણ થાય એવું લાગે ત્યારે બદલી નાખવી જોઈએ. એટલે આપણે જનોઈ જે છે એને સમયે સમયે બદલતું રહેવું જોઈએ ને ગમે ત્યારે બદલો ત્યારે આ વિધિ તમે કરી શકો છો. તો પ્રાર્થના કરવાની છે જનોઈને કે એતાવદિન પર્યંતમ બ્રહ્મત્વં ધારિતં મયા જીર્ણત્વાદ ત્વપરિત્યાગો ગચ્છ સૂત્ર યથા સુખમ. ત્યાર પછી આપણે જે છે અનેન મંત્રેણ જીર્ણ યજ્ઞોપવિત શિરો માર્ગેમ નિશાય શુદ્ધ ભૂમો ત્યજેત. ત્યાર પછી આપણે જનોઈને કાઢી અને જે છે શુદ્ધ ભૂમિની અંદર નીચે કોઈ પીપળાનું કે વડલાનું પાંદડું રાખી તેની ઉપર રાખી શકો છો અને યથાશક્તિ ગાયત્રી જપમ કુર્યાત, એટલે કે યથાશક્તિ ગાયત્રી મંત્રનો જાપ કરવો. ત્યાર પછી જાપ કર્યા પછી પાણીની ચમચી ભરી રાખવી અને નીચેનો મંત્ર બોલવો. અનેન નૂતેન યજ્ઞોપવિત ધારણંગ ભૂતકૃતેન યથાશક્તિ ગાયત્રી જપ કર્મણા શ્રી સવિતા દેવતા પ્રિયતામ નમઃ. ત્યાર પછી આમ પાણીની ચમચી મૂકી દેવી અને ફરીથી પાણીની ચમચી ભરવી અને બોલવાનું નૂતન અનેન નૂતન યજ્ઞોપવિત ધારણખ્યેન કર્મણા શ્રી ભગવાન પરમેશ્વર પ્રિયતામ નમઃ એમ કહીને ભગવાનને સમર્પિત કરી દેવાની. ત્યાર પછી બોલવાનું 3 વખત ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. તો અહીંયા આપણે જનોઈની વિધિ પૂરી થઈ ગઈ. જય અસ્તુ, જય